આજે વાત કરીશું એક એવી ઘટનાની જેણે માત્ર એક પરિવારને જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતને હચમચાવી દીધું છે। ગિરનારની પવિત્ર યાત્રાએ ગયેલા એક મોડેજ ગામના 12 વર્ષના માસૂમ બાળકનો જીવ ગયો છે અને હવે તે બાળકની અંતિમ યાત્રામાં જે દ્રશ્યો સામે આવ્યા છે તેને સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ ઉભો કરી દીધો છે। શું છે સમગ્ર મામલો તેના વિશે વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। હું છું આપની સાથે પ્રથમ મોદી। ખેડા જિલ્લાના મોડજ ગામમાંથી એક પરિવારના 7 સભ્યો સહિત ગામના કુલ 40 લોકો ગિરનારના દર્શને ગયા હતા। ખુશી સાથે શરૂ થયેલી એ યાત્રામાં જ્યારે તે ગિરનાર પહોંચી ત્યારે તેમની સાથે જે થયું તેને કોઈએ કલ્પના પણ નહોતી કરી। પહેલી સવારે જ્યારે પ્રવાસીઓ ગિરનાર પર્વત ચઢવાની શરૂઆત કરી ત્યારે કાળ બનીને આવેલા સિંહે એક બાળકને ખેંચી ગઈ અને ત્યારે જે સમૂહમાં આગળ વધી રહ્યા હતા ત્યાં માંડ જેટલા 50 જેટલા પગથિયા જ્યારે લોકો ચડ્યા છે ત્યારે આખો આ બનાવ સામે આવતા મામલો જે છે ગરમાયો હતો। અને હવે આજે સવારે જ્યારે એ બાળક મયુરસિંહનો મૃતદેહ વતન મોડેજ પહોંચ્યો ત્યારે જે ગ્રામમાં દ્રશ્યો જોયા તે ખૂબ જ દર્દનાક હતા। ગામમાં જાણે શોકની લહેર ફેલાઈ ગઈ હોય। મયુરસિંહ કાલે જે સવારે હસતા મુખે યાત્રાએ નીકળ્યા હતા તે આજે લાકડીની નનામી પર આવ્યા ત્યારે તેને જોઈ પરિવારજનોનો આક્રંદ વાતાવરણ ગમગીન બની ગયું હતું। એકના એક દીકરાને ગુમાવનાર માતા પિતાનો વિલાપ જોઈને ત્યાં હાજર દરેક વ્યક્તિની આંખો ભીની થઈ હતી। અંતિમ યાત્રા દરમિયાન આખું ગામ ઉમટી પડ્યું અને દરેકના મનમાં એક જ સવાલ હતો કે આ નિર્દોષ બાળકનો આમાં શું વાંક હતો। સૌ પહેલા નજર કરી લઈએ તમામ દ્રશ્યો પર, એ બાદ સાંભળી લઈએ કે લોકોનું શું કહેવું છે। जी आपनो परिचय અને શું ઘટના કરી હતી શું કહેશો? હવે એ ઘટનામાં તો એવું બન્યું હતું કે અમે વહેલા જે ગયા તો નીકળ્યા અને સિંહો બેઠેલા હતા એવું લોકવાયકા ચર્ચાતી હતી અને ભૂખ્યા હશે કદાચ અને અમારા બાળકને ઉપાડી ગયા। એ ભૂખ્યા હોવાના કારણે એની કોઈ સારવાર ના થઈ હોય તો જ ભૂખ્યા હોય અથવા તો એને જે દેખરેખ રાખી હોય તો જ આ ભૂખ્યા ના થયા હોય, પણ નહીં દેખરેખ રાખવાના કારણે અમારા બાળકનો ભોગ આ ભૂખ્યા સિંહોએ લીધો। વહેલી સવારે મુદ્દો લાવવામાં આવ્યો, કેવો માહોલ છે? હવે વહેલી સવારે જે મુદ્દો લાવવામાં આવ્યો એનો માલની અંદર જે અમે એના અસ્થિ હતી એના પગ હતા એ બોધી અને અમે અમારા ઘરે લાવવા નીકળ્યા હતા। ઘરે લાવવા નીકળ્યા પછી ગામની અંદર પણ લોકવાયકાના કારણે ઘણા માણસો એવા ભેગા થયા હતા। ગામમાં કેવો માહોલ છે? ગામમાં શોકજનક વાતાવરણ સર્જાયું છે અને લગભગ જોઈએ તો ગામની અંદર લગભગ જોઈએ તો જે વહીવટ કરતા હોય એમનો જ મોટાભાગે દોષ કાઢતા હોય છે। જે તમારું નામ, આ ઘટના બની શું કહેશો? મારું નામ છે માધાભાઈ હેમાભાઈ અને અમે તો જુનાગઢના સૌરાષ્ટ્રના પ્રવાસે ગયા હતા। જુનાગઢ ગયા, જુનાગઢની અંદર તો ગયા 50 પગથિયા ચડ્યા અને અચાનક પછી અમારું ટોળું જતું હતું। પછી અચાનક વાઘણે હુમલો કર્યો
પછી થોડાક આમ ભાગ્યા એમાં આ ભાઈને ઉઠાવી લીધું, પણ તો ગાળે કોઈ લાચની સગવડ નહીં, જે રોડ ઉપર પગથિયે ચડતા તો ઇંગલોની સગવડ નહીં, કોઈ ફોરેસ્ટ ખાતાવાળા નહીં, કોઈ પોલીસનો સેવાઓ નહીં, બિલકુલ જે અંધજન જેવું ચાલતું છે એવું મને લાગે છે. કોઈ સેવા કઈ એવું કશું છે નહીં. મૃતદેહને ઘરે લાવવામાં આવ્યો છે, કેવો માહોલ છે? આખું ગામ શોક ને એ બની ગયું છે. મારા મત વિસ્તારમાં મોદજ ગામ એક પરિવાર સાથે બધા જાત્રા કરવા ગયેલા જુનાગઢમાં. આ મયુર નામનો બાળક પણ પરિવાર સાથે જુનાગઢની તળેટીમાં પગથિયા ઉપર મંડાણ જ્યારે કર્યું ત્યારે જ એના કાકાના હાથમાંથી જ આ સિંહે એનું મારણ કર્યું છે અને બાળકનું મૃત્યુ થયું છે. પરિવાર માટે આ દુઃખદ ઘટના, કલ્પના બહારની ઘટના છે. પૂરો વિસ્તાર, આપ જોઈ રહ્યો છો, સમાજ આ શોકમાં સહભાગી થવા આવ્યો છે. ભગવાન એના આત્માને શાંતિ આપે એવી વિશેષ પ્રાર્થના કરીએ છીએ. સરકારશ્રીમાં ગઈકાલે પણ અમે રજૂઆત કરી હતી. ગઈકાલ ઘટના થઈ ત્યારથી જ વન વિભાગ, અહીંના કલેક્ટર અને ખેડા જિલ્લાનું આખું તંત્ર મારા સંપર્કમાં છે. હજુ પણ જે પણ નાણાકીય સહાય થાય, દીકરો તો ગુમાયો છે, પણ સરકારમાંથી જે સહાય થાય એનો અમે પૂરો પ્રયત્ન કરીશું. ફરી એકવાર સદગત આત્મા માટે પ્રાર્થના કરીએ છીએ. આ મામલે હવે વહીવટી તંત્ર અને વન વિભાગની બેદરકારી પણ ગંભીર સવાલો ઉઠી રહ્યા છે. ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ પણ આ દુઃખદ ઘટના બની તે સમયે તેઓ સતત ખેડા અને જૂનાગઢના વહીવટી તંત્ર સાથે સીધા સંપર્કમાં હતા. સરકાર દ્વારા ભોગ બનનાર પરિવારને તમામ નિયમોસર નાણાકીય સહાય વહેલી તકે મળે તે માટે ભલામણ અને જરૂરી કાર્યવાહી શરૂ કરી દેવાની ખાતરી આપવામાં આવી છે. પીડિત પરિવારના પાડોશી જે ખુલાસા કર્યા છે તે વન વિભાગની કામગીરી સામે અનેક મોટા સવાલો અહીંયા ઊભા કરી દે છે. પાડોશીનું કહેવું છે જે સિંહે હુમલો કર્યો તે છેલ્લા 3 દિવસથી તે જ વિસ્તારના આટાફેરા કરતો હતો. પ્રવાસીઓને અગાઉથી કોઈ ચેતવણી આપવામાં નહોતી આવી, કોઈ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં નથી આવી. એટલું જ નહીં, ઘટના સમયે જ્યારે સિંહે બાળકને ઉઠાવ્યું ત્યારે મદદ માટે બૂમો પાડવા છતાં સમયસર કોઈ ત્યાં પહોંચ્યું પણ નહીં. સૌથી ગંભીર આરોપ એ છે કે વારંવાર જ્યારે જાણ કરવામાં આવી હતી તે છતાં વન વિભાગના કર્મચારીઓ ત્યાં હાજર કેમ નહોતા? જો કોઈ ફોરેસ્ટ વિભાગનો અધિકારી પોતાની ફરજ ત્યાં નિભાવતો હોત તો તે સિંહના હિલચાલ પર ધ્યાન આપ્યું હોત તો કદાચ આજે આ બાળક આ પરિવાર સાથે હોત. આ ઘટના ગિરનાર જેવા ધાર્મિક અને પ્રવાસન સ્થળ પર પ્રવાસીઓની સુરક્ષાને લઈ ઘણા સવાલો ઊભા કરીને જતી રહે છે. સિંહ અને જંગલના જે રાજા કહેવામાં આવે છે, પરંતુ જ્યારે તે કેટલાક રહેણાંક વિસ્તારો અને જે પ્રવાસીઓના રસ્તામાં આવી જાય ત્યારે વન વિભાગની જવાબદારી અનેક ગણી વધી જતી હોય છે. શું વન વિભાગ પાસે આવા દિવસોમાં કોઈ નક્કર પ્લાન છે? કેમ કે આવા બનાવો અને જ્યાં પ્રાણીઓ જે છે ત્યાં બેફામ બન્યા છે, જેઓ મનુષ્ય પર હુમલો કરી રહ્યા છે, એ બનાવો ગુજરાતની અંદર દિવસે ને દિવસે વધી રહ્યા છે. હવે જો આ મામલે કોઈ સુરક્ષા વ્યવસ્થા કરવામાં નહીં આવે તો સરકાર અને વન વિભાગ સામે ઘણા સવાલો અહીંયા ઊભા થઈ જશે. હવે આ તમામ મામલે તમારો શું અભિપ્રાય છે? કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.